તમે જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ, તમારા વિસ્તારની સત્ય અને તાજી ખબર સાથે. ચાલો જોઈએ આજની મુખ્ય સમાચાર. ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે લોકોને રાહત મળે તે માટે સાવલી ખાતે એક સરાહનીય સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સમાજસેવી અને આગેવાન ભદ્રેશભાઈ પાઠક દ્વારા ઉનાળાની તીવ્ર ગરમીમાં લોકોની તરસ બુઝાવવા માટે છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવલીના વિવિધ વિસ્તારોમાં બપોરના તાપમાનમાં વધારો થતાં જ છાશ વિતરણ શરૂ કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને મહેનતકશ મજૂરો, દૈનિક કામદારો, રાહદારીઓ તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઠંડકરૂપ છાશ પીવડાવવામાં આવી હતી. ગરમીના સમયમાં પાણી અને ઠંડા પીણાની અછત વચ્ચે આ સેવા લોકોને ખૂબ જ રાહત આપી રહી છે. આ સેવા કાર્ય દરમિયાન ભદ્રેશભાઈ પાઠક અને તેમની ટીમે ખૂબ જ વ્યવસ્થિત રીતે વિતરણ કર્યું હતું, જેથી વધુમાં વધુ લોકોને તેનો લાભ મળી શકે. લોકો પણ આ સેવા કાર્યથી પ્રભાવિત થયા અને પાઠકના આ માનવતાભર્યા પ્રયાસની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે. માનવતાની સાચી ઓળખ એ સેવામાં જ છે. જ્યારે કોઈ વ્યક્તિ નિસ્વાર્થ ભાવથી બીજાની મદદ કરે છે ત્યારે તે સમાજ માટે પ્રેરણા બને છે. ઉનાળાની કઠિન ગરમીમાં તરસ્યા લોકોને એક ગ્લાસ છાશ આપવું માત્ર સહાય નહીં પરંતુ માનવતાનો જીવંત દાખલો છે. આવી નાની લાગતી સેવાઓ સમાજમાં એકતા, સહકાર અને કરુણાની ભાવનાને મજબૂત બનાવે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આવા સેવા કાર્યો માત્ર શરીરને ઠંડક નથી આપતા, પરંતુ મનને પણ શાંતિ આપે છે અને સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવે છે. સાવલીમાં યોજાયેલા છાશ વિતરણ કાર્યક્રમ માનવતાનું એક સુંદર ઉદાહરણ પૂરું પાડે છે અને અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યો છે. આવી એક સત્ય અને તાજી ખબર માટે અમારા ચેનલ મધ્ય ગુજરાતનો અવાજને સબસ્ક્રાઇબ કરો. વિડીયોને લાઇક અને શેર જરૂર કરો. રિપોર્ટર અંકિત પરમાર, સાવલી, વડોદરા.